તો અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાધિ બેઠકમાં પદ્મિનીબા વાળાને આમંત્રણ જ આપવામાં નથી આવ્યું। પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે। ગોતા ખાતે આ સંકલન સમિતિની બેઠક મળશે, પરંતુ જેણે 14 દિવસ સુધી ઉપવાસ રાખ્યા, અનશન કર્યું, તે પદ્મિનીબા વાળાને જ આ સંકલન સમિતિની બેઠકમાં આમંત્રણ આપવામાં નથી આવ્યું। આજરોજ ગોતા ખાતે આ બેઠક મળી રહી છે, જેમાં પદ્મિનીબા વાળાને આમંત્રણ ન આપતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સંકલન સમિતિની બેઠક ઉપર પદ્મિનીબા વાળાએ સવાલો ઉઠાવ્યા છે। વિડીયો વાયરલ થયો છે પીટી મામા સાહેબનો, તેમાં એ કહી રહ્યા છે કે પદ્મિનીબાએ મને રિક્વેસ્ટ કરી છે કે સંકલન સમિતિ સાથે મને જોડો। તો સોરી મામા સાહેબ, મેં રિક્વેસ્ટ નથી કરી। મેં આપને એવું કહ્યું હતું કે લડત આખો સમાજ આપી રહ્યો છે, પણ શરૂઆત અમે પ્રજ્ઞાબા, ગીતાબા, વંદનાબા, કૃપાલીબા, અમે જે 10 લેડીઝો, જાગૃતિબા છે, બીજા અન્યના નામ 10 લેડીઝો છે, અમે કરી છે। અને તો અમારી ઉપસ્થિતિ જે પણ ખાનગી મિટિંગો આપ ગમે ત્યારે સંકલન સમિતિ ગોઠવી નાખે છે, એમાં અમારી ઉપસ્થિતિ હવેથી હોવી જોઈએ। જો સંકલન સમિતિ એમ કહેતી હોય કે આખા સમાજના અહીંયા આમાં સદસ્યો છે, 92 સંસ્થા છે, તો અમારે પણ જાણ થવી જોઈએ અમને પણ કે શું છે શું નહીં। એટલે મેં એવું કીધું હતું કે હવેની જે મિટિંગ કરો ને એમાં અમને પહેલાં બોલાવજો।